સુશાસનના 12 વર્ષ 12 લાખ વૃક્ષો અંતર્ગત હરિયાળુ છોટાઉદેપુર અભિયાનનો પ્રભારી મંત્રી શ્રી ડૉક્ટર મનીષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ અને લોક કલ્યાણકારી સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે તથા રાષ્ટ્રવ્યાપી એક પેડ કે માં કે નામ અભિયાનથી પ્રેરિત થઈને છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક વિશેષ પર્યાવરણીય મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જિલ્લામાં સુશાસનના 12 વર્ષ 12 લાખ વૃક્ષોના સંકલ્પ સાથે હરિયાળુ છોટાઉદેપુર અભિયાનનો વિધિવત પ્રારંભ મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યમંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડૉક્ટર મનીષાબેન વકીલના હસ્તે કરવામાં આવ્યો હતો। અતિથિ વિશેષ તરીકે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીશ્રીએ છોટાઉદેપુરના વાઘસ્થળ ખાતે ગરિમામય ઉપસ્થિતિ વચ્ચે વૃક્ષારોપણ કરીને આ લોક અભિયાનને ખુલ્લું મૂક્યું હતું। આ અભિયાન અંતર્ગત પ્રથમ દિવસે સમગ્ર જિલ્લામાં એકસાથે 1.20 લાખથી વધુ વૃક્ષારોપણનું વ્યાપક વાવેતર કરીને હરિયાળી ક્રાંતિના મંડાણ કરાયા છે। આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી ડૉક્ટર મનીષાબેને જણાવ્યું કે વડાપ્રધાન વિવિધ દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ દેશ અને રાજ્યના વિકાસ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે। સુશાસન આ વર્ષને પર્યાવરણ જતન સાથે યાદગાર બનાવવા માટે વન વિભાગના સહયોગથી સમગ્ર વર્ષ દરમિયાન કુલ 12 લાખ વૃક્ષોના વાવેતર અને ઉછેરનું સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વૃક્ષારોપણ માટે માત્ર વાવેતર જ નહીં પરંતુ તેના સંપૂર્ણ ઉછેર માટે PPS મોડેલ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। સ્થાનિક પર્યાવરણને મહત્તમ લાભ મળે તે હેતુથી ગુણવત્તાસભર ભારતીય પ્રજાતિઓ જેવી કે લીમડો, વડ, પીપળો, અર્જુન, આંબો, જાંબુડો, ગરમાળો, કંસજ, વાંસ અને બોર જેવા રૂપાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે। આ મિશનમાં જનભાગીદારી વધારવા માટે એક વૃક્ષ અનેક સંરક્ષક અભિયાન શરૂ કરાશે, જેમાં શાળાઓ અને સરકારી કચેરીઓમાં ગ્રીન એમ્બેસેડરની નિમણૂક કરી તેમને જરૂરી તાલીમ અપાશે। શિક્ષણ, પંચાયત, આરોગ્ય અને આદિજાતિ વિકાસ જેવા વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધીને વાવેતર માટે યોગ્ય સ્થળોનું ડિજિટલિંગ મેપિંગ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે પ્રભારી મંત્રી શ્રી ડૉક્ટર મનીષાબેન વકીલ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 12 વર્ષ પૂર્ણ થયા છે। એ નિમિત્તે આજે છોટાઉદેપુર આવવાનું થયું છે। મારું પ્રભારી ક્ષેત્ર છે અને આજે એક ખાસ હરિયાળુ છોટાઉદેપુર અભિયાન આજથી શરૂ થયું છે, જે સમગ્ર વર્ષ દરમિયાન 12 લાખ જેવા છોડનું રોપણ કરવામાં આવશે। આજે લગભગ 1,20,000 જેવા રોપા જે રોપવામાં આવ્યા છે। કલેક્ટરશ્રી દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સાથે જ મારી સાથે આ જિલ્લાના આપણા સાંસદ જશુભાઈ, સાથે જિલ્લા અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ, 3 ધારાસભ્યશ્રી ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ, અભયસિંહભાઈ અને જયંતિભાઈ, જિલ્લાના અધ્યક્ષભાઈ ઉમેશભાઈ, પૂર્વ સાંસદ બેન ગીતાબેન, નારાયણભાઈ બધા જ ઉપસ્થિત છે અને ખૂબ સારી રીતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। ખાસ કરીને જંગલ વિસ્તાર જ્યારે પસંદ કરવામાં આવ્યો છે તો અવશ્ય કહીશું, જે આપણે હરિયાળુ જે વિઝન લઈને ચાલી રહ્યા છે, જ્યારે જંગલમાં જેટલા ઝાડ વધતા જશે એટલું જ ઓક્સિજન સારી રીતે પ્રાપ્ત થઈ શકશે લોકોને। એટલે આ એક અભિયાન સાથે સાથે 12 વર્ષ જે પૂર્ણ થઈ રહ્યા છે એના અંતર્ગત વિભિન્ન કાર્યક્રમ અઠવાડિયામાં રાખવામાં અને ખાસા એવા કાર્યક્રમોમાં લોકો ઉપસ્થિત રહ્યા। સેવા સેતુનો કાર્યક્રમ હોય, પ્રતિષ્ઠિત નાગરિકને મળવાનો કાર્યક્રમ હોય, એમની સાથે ચર્ચાનો કાર્યક્રમ હોય, ખૂબ સારી રીતે આ અઠવાડિયાનું કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવે છે।